સ્વાધ્યાય 12.3 ની અંદર દાખલો પહેલો કંઈક માંગે છે. શું માંગે છે ચાલો આપી દઈએ. પહેલા સમજો, કોઈ એવા બે આંકડા એટલે સંખ્યા જણાવો કે જેની રેખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બનેલી એક સાથે હોય. એટલે આંકડા માંગ્યા છે તો સૌથી નાનામાં નાનો આંકડો જે આપણા માટે છે એ સ્ટાર્ટિંગમાં 0. તો 0 માં રેખિક સમમિતિ બને છે, અસંખ્ય બને છે. રેડી? ઓકે, તો રેખિક સમમિતિ બની ગઈ. હવે પરિભ્રમણ એટલે ફરવું થાય, રાઈટ? તો ચલો અહીંયાથી તમે આને ફરાવો, પરિભ્રમણ કરાવો. અહીંયાથી આમ જશે, આમ જશે, આમ જશે અને અહીંયા પાછું મળશે. જ્યારે અહીંયા મળશે ત્યારે સેમ ટુ સેમ જેવી આકૃતિ છે એવી જ આકૃતિ બની જશે ને, 0. ઓકે, હવે એક બીજી સંખ્યા લઈએ 8. 8 ને આપણે બે નાના નાના 0 વડે બનાવ્યું. રેડી? તો એક આ બાજુથી અને એક આ બાજુથી રેખિક સમમિતિ બની ગઈ. હવે રેખિક સમમિતિની બનવાની સાથે સાથે આ 8 ને તમે આડો કરો, વળી 8 આડા કરેલા 8 ને ઊભો કરો તો આઠડા જેવી જ આકૃતિ આવી ગઈ ને. ફરક શું પડ્યો? આ ઉપરનો ભાગ નીચે આવશે, નીચેનો ભાગ ઉપર આવશે, પણ દેખાશે તો આઠડો જ ને. અને હા હોય તો આપણા બે આંકડા જે જવાબમાં લખવાના જે આ જ આવશે, 0 અને 8. રેડી? હવે દાખલા નંબર 2 માં આવી ગયા છે. એમાં ટાઇટલ આપ્યું છે શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. એમાં પહેલો પ્રશ્ન એમ કહે છે એકથી વધુ ક્રમની રેખિક અને પરિભ્રમણીય, રેખિક એટલે તૂટક રેખાવાળી અને પરિભ્રમણીય એટલે આખું ફરી જાય 360, એ બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ. તો જવાબમાં એક જ ત્રિકોણ આવે છે, એ છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. ચાલો, સમ એટલે સમાન, બાજુ એટલે બાજુ, 3 બાજુ જેની સરખી હોય એવો ત્રિકોણ. એક નાનકડી આકૃતિ દોરીએ. આ સમબાજુ ત્રિકોણ થઈ ગયો. અહીંયા 5, અહીંયા 5 ને અહીંયા 5, ત્રણેય 3 બાજુઓમાં 5 હોવાથી એ સમબાજુ ત્રિકોણ બની જાય છે. અને સમબાજુ ત્રિકોણ બનવાથી આપણે હવે એની અંદર તમે સમિતિ બનાવો. સમિતિની રેખિક 1, 2 અને 3 આ થઈ ગઈ સમિતિ. હવે પરિભ્રમણ કરાવો. અહીંયાથી અહીંયા આવે 1, અહીંયાથી અહીંયા જાય 2 અને અહીંયાથી અહીંયા આવે 3. 3 વખત જ્યારે ફરશે ત્યારે પાછી મૂળ સ્થિતિમાં આવી જશે ને. મૂળ સ્થિતિ. પરિભ્રમણીય સમમિતિ એટલે શું? તમે એને ફરાવો 360 ડિગ્રીએ અને જ્યારે તે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય તેવી રીતે 3 વખત ફરાવવાથી મૂળ સ્થિતિમાં આવી જાય છે અને પાછી 3, 1, 2 અને 3 રેખિક સમમિતિ બને છે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. જવાબ છે સમબાજુ ત્રિકોણ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. એકમાત્ર રેખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ. જવાબ ત્રિકોણનું લખવાનું છે સમદ્વિ. સમદ્વિબાજુ ત્રિકોણનું નામ છે. ત્રિકોણ તો ખબર જ છે કે આપણને લખવાનો છે, પણ કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ. શું કામે? કારણ કે આપણે રેખિક સમમિતિ માંગી છે, પણ કેટલી બનતી હોવી જોઈએ? 1. તો માની લો કે અહીંયા મેં લીધા 10, અહીંયા મેં લીધા 10 અને આ થઈ ગયા 20. તો આ બંને બાજુઓ સરખી છે એટલે આને બે સમાન બાજુ છે. દ્વિ એટલે બે, સમ એટલે સમાન અને બાજુ એટલે બાજુ. આ સરખી નથી ને, તો આને સમદ્વિબાજુ ત્રિકોણ કહી દીધો. તો હવે હું અહીંયાથી બે સરખા ભાગ કરીશ તૂટક રેખા વડે, રેખિક સમમિતિ વડે, એટલે આ ભાગ સીધો અહીંયા બેસી જશે, રાઈટ? એટલે એક જ રેખિક સમમિતિ બને છે ને. હવે આને તમે પરિભ્રમણીય રોટેશન આપો છો તો આ ભાગ જ્યારે અહીંયા આવે છે, આ ભાગ જે અહીંયા ઉપર આવશે તો અહીંયા પરિભ્રમણીય સમમિતિ બનતી નથી, એટલે કે મૂળ સ્થિતિમાં આવતી નથી. એક જ વખત રાઉન્ડ મરાવો ત્યાં. જો અહીંયા કેવું હતું કે ત્રણેય બાજુ સરખી હતી અને એક જ વખત તમે આને ઢાળી દો તો પણ એ મૂળ સ્થિતિમાં આવી જાય છે ને. આને તમારે 3 વખત ફરાવવું પડે. આ ભાગ અહીંયા આવે, આ ભાગ ઉપર જશે, પાછો નીચે આવશે, એટલે એક રાઉન્ડમાં પાછી મૂળ સ્થિતિમાં આવતું નથી.
જ્યારે આ છે ને એ પોતે એક જ રાઉન્ડમાં તમે આમ આડો કરી નાખો ત્રિકોણ તો પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે, એટલે આની એક થઈ ગઈ. આમાં એક જ રાઉન્ડમાં પરિભ્રમણીય સમમિતિ બનતી નથી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડિંગ. હવે ત્રીજા પ્રશ્નમાં એમ કહ્યું છે કે એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ એટલે કે 1 2 3 એમ ફરાવો પછી પાછી મૂળ સ્થિતિમાં આવી જાય એવી પરિભ્રમણીય સમમિતિ હોય, પરંતુ રેખિક સમમિતિ ન હોય ને તેવો ચતુષ્કોણ બનાવવાનો છે. તો ચતુષ્કોણનું નામ યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ માઇન્ડમાં હોવી જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ? જુઓ, થોડુંક હાથેથી કરીએ એટલે જરાક પ્લસ માઇનસ રહેશે, બાકી સ્કેલથી કરીએ તો એકદમ પરફેક્ટ થાય. આ બે સામસામેની બાજુઓ સમાંતર હોય અને આ બંને સામસામેની બાજુ સમાંતર હોય ને. હવે આને તમે ઉથલાવો એટલે ઊભો થઈ જશે, વળી પાછો ઉથલાવશો એટલે ઊંધો થઈ જશે, એટલે આની ઓપોઝિટ સાઈડ આવી જશે. વળી પાછો ઉથલાવશો, એવી રીતે ઉથલાવતા જશો તો એક સ્થિતિ એવી આવશે કે એ પાછી આ સ્થિતિમાં આવી જશે. એનો મતલબ એમ કે પરિભ્રમણીય સમમિતિ તો બને જ છે, પણ તમે શું આના બે સરખા ભાગ કરશો તો આ ભાગ ને આ ભાગ ભેગા થઈ જશે. ટ્રાય કરજો. આ ખૂણો ને આ ખૂણો ભેગા થાય તો રેખિક સમમિતિ બને. આપણે રૂમાલવાળા ઉદાહરણમાં કર્યું હતું. પણ આ ખૂણા સાથે આ ખૂણો અંદર છે ને આ ખૂણો બહાર છે, ભેગો થશે નહીં, તો રેખિક સમમિતિ નથી. પરિભ્રમણીય સમમિતિ હા, એકથી વધુ વખત ફરાવવાથી બને છે. તો આમાં આપણો જવાબ રહેશે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે પ્રશ્ન નંબર 2 ની ચોથા પ્રશ્નની શરૂઆત કરીએ. એકથી વધુ ક્રમની રેખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ચતુષ્કોણ આપો. તો અહીંયા પરિભ્રમણીય સમમિતિ ન હોય અને એકથી વધુ ક્રમની રેખિક સમમિતિ મળતો હોય એવો ચતુષ્કોણ છે, ના પાડી દેવાની. ના, એવો કોઈ ચતુષ્કોણ નથી જેની પરિભ્રમણીય સમમિતિ હોય અને એકથી વધુ ક્રમની રેખિક સમમિતિ બનતી હોય, એટલે ના પાડી દેવાની. પરંતુ જો અહીંયા આ કાઢી નાખીએ અને લખીએ શું કે ભાઈ વધારે નથી જોતી, કેટલી જોઈએ છે? એકમાત્ર. કેટલી? એકમાત્ર રેખિક સમમિતિ. પ્રશ્નમાં થોડોક ચેન્જ કર્યો, એકથી વધુ નહીં, માત્ર ને માત્ર એક જ રેખિક સમમિતિ હોય અને પરિભ્રમણીય સમમિતિ ના હોય, એટલે પરિભ્રમણ કરવાનું જ નથી, ફરાવવાનું જ નથી. ફરે તો પ્રશ્ન ને, નહીં ફરે, પરિભ્રમણીય સમમિતિ નથી એવો એક ચતુષ્કોણ. તો ચાલો જો હું એક આકૃતિ દોરું છું. એક સમાંતર બાજુ એક રેખા લીધી, એની સાથે મેં અહીંયા બીજી એક સમાંતર રેખા દોરી. ઠીક છે. હવે અહીંયાથી અને અહીંયાથી આ બંનેના માપ સરખા છે. માની લો કે આ અને આ બંને 8 સેન્ટીમીટરના છે. જોયું? હવે આમાં આ છે એક રેખા, આ છે બીજી રેખા. આ બંનેના માપ અલગ અલગ છે. આને આપણે 10 ગણીએ તો આને 20 ગણીએ સામાન્ય રીતે. તો આ જે આકૃતિ દેખાય છે એ છે સમલંબ ચતુષ્કોણ. પણ સમલંબ ચતુષ્કોણમાં આ બે બાજુ તો સમાન છે, સમજાય છે? એ જે બે બાજુ સમાન છે એના ઉપરથી એ બને છે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. તો લખવું પડશે પેલા નામ. આ બે બાજુ સમાન છે, આ બંને બાજુ સમાન છે એટલે સમદ્વિ બાજુ. બાજુની માપની વાત કરી દીધી. આ બંને બાજુ સમાન છે, આનું માપ 8 ને આનું માપ 8, આ ભલે અલગ અલગ રહ્યા. તો સમદ્વિ બાજુ. હવે આકૃતિમાં 4 ખૂણા 1 2 3 4 એટલે ચતુષ્કોણ, પણ કેવો? આ બે બાજુઓના માપ આને વધતું જાય છે અને આ ઘટતું જાય છે, એટલે આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ જેની પરિભ્રમણીય સમમિતિ શક્ય નથી.
હવે અહીંયા 10 છે ત્યાં હું 5 થી અને 20 છે તો ત્યાં 10 થી જ્યારે આમ તૂટક રેખા દોરીશ તો એકમાત્ર રેખિક સમિતિ બની ગઈ ને. જો રેખિક સમિતિ બની જાય છે તો આનો જવાબ બને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. રેડી? એવું જ તમને ક્યાંક આવું જોવા મળ્યું હશે, ઉત્તરાયણમાં તમે ઉપયોગમાં લ્યો છો. રેખિક સમિતિ એક બને જો પતંગ, હા પતંગાકાર, જેની આ અને આ બે બાજુ સરખી, આ અને આ બે બાજુ સરખી, તો વચ્ચેથી શું થાય છે? સમિતિ બને છે રેખિક. તો પતંગાકાર સમલંબ ચતુષ્કોણ પણ ચાલે. હા, સમલંબ ચતુષ્કોણ સાચો, પણ કેના જેવો? સમદ્વિબાજુ નહીં. 1 2 3 4 ચારે ચાર બાજુ સરખી છે તો એનું નામ આપવાનું છે પતંગાકાર સમલંબ ચતુષ્કોણ. અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂરો થાય છે. તો જરા અહીંયા જોઈ લેજો. અહીંયા ત્રિકોણ જે છે તમે 3 વખત ફરાવી શકો છો. અહીંયા તમે 3 વખત ફરાવો, આને અહીંયા લઈ આવો એટલે 1 2 3, આમાં 3 વખત થાય છે. આમાં રેખિક સમિતિ બીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં, સોરી, પરિભ્રમણીય સમિતિ શક્ય છે, પરંતુ આ આકૃતિમાં સમલંબ ચતુષ્કોણમાં પરિભ્રમણીય સમિતિ શક્ય નથી. યાદ રાખજો, ખાલી જગ્યા માટે પણ કામનું છે. હવે આપણે દાખલા નંબર 3માં પ્રવેશ્યા. લખ્યું છે જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રેખિક સમિતિ છે, જો પરિભ્રમણ સમિતિ એમાં હોય તો તેનો ક્રમ 1 કરતાં વધુ છે. સમજાય છે? પરિભ્રમણ સમિતિ હોય તો તેનો ક્રમ 1 કરતાં વધુ છે. પહેલા શું કીધું કે જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રેખિક સમિતિ છે અને તો પરિભ્રમણ સમિતિ હોય એમાં તો તેનો ક્રમ 1 કરતાં વધુ છે. પહેલા હા પાડી દેવાનું, હા કે હા આવું છે. એવું એક આકૃતિ છે ચોરસ, અને બીજો છે સમબાજુ ત્રિકોણ. પ્રશ્નમાં થોડુંક અટપટું છે પણ હું જવાબ સાથે ક્લિયર કરું. ચાલો, તમે ચોરસ તો જાણો જ છો. આમે એક ચોરસ દોર્યો મારી સાઈઝ પ્રમાણે, થોડું પ્લસ માઇનસ ગણી લેજો, હાથેથી દોરવામાં આવે છે એટલા માટે. ચોરસ દોર્યો તો ચોરસની અંદર કેટલી રેખિક સમિતિ બને? 1 2 પછી 3 4, એટલે 2 અથવા 2 થી વધુ થઈ ગઈ કે નહીં? થઈ ગઈ ને. હવે ચાલો આને કહો P અને P કહો. હવે રેખિક સમિતિ વધુ થઈ ગઈ એટલે આપણો એક ચોરસ જવાબમાં આવી ગયો. હવે એ પરિભ્રમણ સમિતિ 1 કરતાં વધુ છે નો ક્રમ. ચાલો ચેક કરીએ. હવે P ને ધક્કો મારો એટલે 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત. એ 4 વખત આ P અહીંયા આવશે, 1 વખત, પાછો અહીંયા આવશે 2 વખત, અહીંયા આવશે 3 વખત અને પાછો અહીંયા આવશે. એટલે ટોટલ 4 વખત એ શું કરશે? ગબડશે. તો પરિભ્રમણીય સમિતિ 1 કરતાં વધુ છે ને, એટલે કે 1 કરતાં વધુ વખત ફરે છે. હા, અહીંયાથી ચાલુ કર્યો 1 2 3 4, 4 વખત ફરશે એટલે એ મૂળ સ્થિતિમાં આવશે. તો પરિભ્રમણનો ક્રમ 1 કરતાં વધુ છે. ઓકે, હવે મેં તમને વાત કરી છે સમબાજુ ત્રિકોણ. ઓકે, હવે અહીંયા જો, અહીંયા 90 અંશ, અહીંયા 90 અંશ, અહીંયા 90 અંશ અને અહીંયા 90 અંશ. 360 90 અંશ વડે ભાગી નાખો. 360 ને 90 વડે ભાગી નાખો. 0 0 9 4 36, 4 વખત 1 કરતાં વધુ થઈ ગયા ને, 4 વખત ગબડશે ત્યારે પાછો મૂળ સ્થિતિમાં આવશે. એટલે 4 ખાશે ત્યારે આવશે. આ સીધો જવાબ થઈ ગયો. એવી રીતે અહીંયા ત્રિકોણ જો, સમબાજુ ત્રિકોણ છે. હા, ત્રણેય બાજુ સમાન છે. એક અહીંયા બનાવી, હા, એક અહીંયા બની, યસ, અને એક અહીંયા બની. 3 વખત. આને કહેવાય મધ્ય કેન્દ્ર, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો હવે પરિભ્રમણ સમિતિ ચેક કરતા પહેલા આ પ્રશ્ન જો, 2 અથવા 2 થી વધુ રેખિક સમિતિ બને છે ને, તો સમબાજુ ત્રિકોણ આપણો સાચો. હવે આ કેટલી વાર ફરશે? તો ત્રિકોણના 3 ખૂણા, 3 ખૂણા એટલે 3 વડે ભાગાકાર કરો એટલે 120 અંશ છે. આ ભાગ અહીંયા આવે ને ત્યારે 120 અંશ બને. આ ભાગ અહીંયા જાય એટલે 240 થાય, અને વળી પાછો અહીંયા આવે એટલે 360, એટલે કેટલા આવે? 3 વખત એ પરિભ્રમણ કરશે. તો એ પરિભ્રમણનો ક્રમ 1 કરતાં વધુ વખત થઈ ગયો ને. આટલું ક્લિયર થવું જોઈએ. તો જવાબ આવે છે ચોરસ અને સમબાજુ ત્રિકોણ.
હવે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 4 છે ખાલી જગ્યા પૂરો. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક જ નાનકડા ગાગરમાં આખો સાગર ભરવાનો આ લોકોએ પ્રયાસ કર્યો છે. તો સમજીએ. તો ચાલો, આકાર આપ્યો છે ચોરસ. એનું ચોરસનું પરિભ્રમણ કેન્દ્ર ગોતવાનું છે. પરિભ્રમણનો ક્રમ કેટલો હોય એ લખવાનું છે. અને પરિભ્રમણ કોણ એટલે ખૂણો કેટલાનો બનાવે એ લખવાનું રહેશે. ચોરસની આકૃતિ તમને ખબર જ હશે કેવી હોય. ચોરસની આકૃતિ દોરીએ. ચાલો, આ મેં ચોરસ દોર્યો મારી યથાશક્તિએ. લંબચોરસ જેવું લાગે તો માફ કરજો. ચોરસ લાગે જ છે. કરીએ થોડુંક ચેન્જ. હાલો, થોડીક વાર લાગશે. ઓકે, હવે ચોરસ જેવું લાગે છે. હા પાડી દેજો. ચોરસ. તો ચોરસની અંદર કેન્દ્ર ગોતવું કેમ? તો કાંઈ ન કરો, કર્ણ વિકર્ણ યાદ કરો. એમાંથી કર્ણને છોડીને વિકર્ણને પકડો. બંને વિકર્ણોને જ્યાં ભેગા કરો છો તમે, જ્યાં બંને વિકર્ણો ભેગા થાય એને કહેવાય પરિભ્રમણ કેન્દ્ર. તો જવાબમાં આવશે અહીંયા આવશે વિકર્ણોનું કેન્દ્ર. રેડી ભાઈ, હું તમારા સાઈડમાં આવી ગયો છું. આ પરિભ્રમણના ક્રમવાળાને કહી દઉં છું કે ભાઈ મને તમારા અંદર આવવા દો. તો વિકર્ણોનું કેન્દ્ર સમજાઈ ગયું. હવે ક્રમ કેટલો? તો હમણાં આગળના પ્રશ્નમાં જોયું કે અહીંથી ચાલુ કરો તો આ પી કેટલા રાઉન્ડ મારીને પાછું મૂળ સ્થિતિમાં આવે? 1 2 3 4. તો પરિભ્રમણનો ક્રમ કેટલો? 4. ઠીક છે. પરિભ્રમણ કોણ એટલે શું? તો કોણ શોધવો છે? તો કાંઈ ન કરો, 360 તો જ પરિભ્રમણ પૂર્ણ થયું ને. 4 વડે ભાગી નાખો. 4 રાઉન્ડ મારે છે ને. 4 9 36. 4 9 36. 90 આવી જશે. 90 અંશ. આટલું ક્લિયર કરી નાખો. 3 ખાલી જગ્યા એક જ ઝટકે ઘટે. ખાલી સમજણ. હવે લંબચોરસ ઉપર આવીએ. તો લંબચોરસની આકૃતિ તમને ખબર જ હશે. લંબચોરસ આવી હશે. લંબચોરસની અંદર આનું કેન્દ્ર ગોતવું હોય તો વિકર્ણ દોરી નાખો. એટલે અહીંયા આ પરિભ્રમણનું કેન્દ્ર થઈ ગયું ને. તો જવાબ શું આવશે? વિકર્ણોનું કેન્દ્ર. અક્ષર મારા ન સમજાય તો યાદ રાખી લેજો. વિકર્ણોનું કેન્દ્ર. વિકર્ણ કોને કહેવાય? આ રહ્યા વિકર્ણો. પરિભ્રમણ ક્રમ આ 4 વાર ન ફરે. અને તમે એકવાર કરો એટલે ઊભું થશે અને બીજી વાર પાડી દો એટલે બીજી વખતમાં આ સ્થિતિ આવી જશે ને. એટલે પરિભ્રમણનો ક્રમ 2 વાર થઈ ગયો. અને ઊભું કર્યું એટલે આમ ઊભું થઈ જશે. વળી આમ પાડી દો એટલે આવું જ થઈ જશે. તો 360 ભાગ્યા 2 કરો એટલે 180 અંશના પરિભ્રમણ કોણ સાથે તે પોતાની મૂળ સ્થિતિમાં આવે છે. ક્લિયર એટલું? હવે આપેલું છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ જેની 4 બાજુઓ સરખી હોય, આ સમબાજુ ચતુષ્કોણ. જવાબ એક જ આવશે, વિકર્ણોનું કેન્દ્ર. રેડી? વિકર્ણોનું કેન્દ્ર. ઓકે, વિકર્ણોનું કેન્દ્ર. હવે આ ભાગ જે છે, આ ભાગ, અચ્છા આ ભાગ, ચલો આ ભાગ ને તમે નીચે પાડો એટલે આ ભાગ ઉપર આવશે. સમબાજુ ચતુષ્કોણ પરિભ્રમણનો ક્રમ. સમબાજુ ચતુષ્કોણનો પરિભ્રમણનો ક્રમ આ જ રીતે લંબચોરસની જેમ જ યાદ રાખજો. એક વખત તમે ઊભું રાખશો, બીજી સ્થિતિમાં પાછા મૂળ સ્થિતિમાં આવી જશે. એટલે સમબાજુ ચતુષ્કોણમાં પણ સેમ 180 ડિગ્રીના કોણ ઉપર તે પરિભ્રમણ કરે છે. હવે સમબાજુ ત્રિકોણ આવે છે. સમબાજુ ત્રિકોણ એટલે આને કહેવાશે સમબાજુ ત્રિકોણ જેની 3 બાજુ સરખી હોય. અહીંયા વિકર્ણોનું કેન્દ્ર આવતું તો વિકર્ણો જ્યાં ભેગા થાય છે, જ્યાં છેદે છે, જેને છેદબિંદુ પણ કહેવાય. છેદબિંદુ પણ કહેવાય. આપણે કીધું વિકર્ણોનું કેન્દ્ર. એવી રીતે ત્રિકોણની અંદર વિકર્ણ નહીં આવે. ત્રિકોણની અંદર મધ્યમાં કરતી ઘા, મધ્યમાં સામેની બાજુથી, સામેના ખૂણેથી સામેની બાજુમાં જે ઘા કરે મધ્યમાં એને કહેવાય મધ્ય ઘા. શિરોબિંદુએથી સામેની બાજુ પર ઘા કરતી રેખા એટલે મધ્ય ઘા. તો આને કહેવાય મધ્ય ઘાનું કેન્દ્ર. 3 મધ્ય ઘા ભેગી થાય છે. 3 મધ્ય ઘા ભેગી થાય છે. તો 3 મધ્ય ઘા ભેગી થતી હોવાથી જ્યાં ભેગી થાય એને કહેવાય મધ્ય ઘા. મધ્ય ઘાનું છેદબિંદુ અથવા કેન્દ્ર. છેદબિંદુ અથવા કેન્દ્ર લખી નાખ્યું. હવે પરિભ્રમણનો ક્રમ
આ ભાગ અહીંયા છે એને તમે અહીંયા લઈ આવો એટલે 1, એ ભાગને અહીંયા લઈ આવો એટલે 2, અને અહીંયા લઈ આવો એટલે 3. એ 3 વખત ફરે, 3 વખત આડોટે ત્યારે એ પાછી મૂળ સ્થિતિમાં આવે. તો હવે 360 ભાગ્યા 3 કરવા પડશે ને, 3 વખત છે એટલે 12 તેરી 36 થાય અને 0 અડાડી દો એટલે 120. ઓકે, આટલું ક્લિયર. હવે આવી ગયા આપણે નિયમિત ષટકોણ. ષટ એટલે 6, 1 2 3 4 5 6. માફ કરજો, થોડુંક પ્લસ માઇનસ રહેશે, હાથેથી દોરું છું. ષટ એટલે 6 અને કોણ એટલે ખૂણા. તો 1 2 3 ત્રણ તમારી જે વિકર્ણો કહો એ મેં દોરી, અને જ્યાં તમે દોરો છો એ જ્યાં ભેગી થાય એને કહેવાય વિકર્ણોનું છેદ બિંદુ. એટલે પરિભ્રમણમાં શું આવશે? વિકર્ણોનું છેદ બિંદુ. હવે પરિભ્રમણનો ક્રમ કેટલો? ચાલો અહીંથી ચાલુ કરું. 1 2 3 4 5 6. 6 વખત ઈ ધક્કા ખાશે ત્યારે પાછી સ્થિતિમાં આવશે. 6 મળી ગયા. તો 360 ને 6 વડે, 360 ને 6 વડે 6 6 36, 6 ને 0 60 અંશ. નિયમિત ષટકોણમાં તમારું રહેશે 60 અંશ પરિભ્રમણનો કોણ. હવે આપણી છેલ્લી બે ખાલી જગ્યા રહી, વર્તુળ અને અર્ધવર્તુળ. ચાલો વર્તુળ દોરીએ. વર્તુળ, આ વર્તુળ દોરી નાખ્યું. તો વર્તુળ માટે તમારે પરિભ્રમણ કેન્દ્ર લેવાનું છે. તો ચાલો તમે આને ઓળખો છો, આને કહેવાય વ્યાસ. વ્યાસ કહેવાય ને. તો વ્યાસ માની લો કે 10 છે તો 5 એ ભેગું થશે ને. આ 5 જે છે એ વ્યાસનું કેન્દ્ર થયું અથવા વર્તુળનું કેન્દ્ર થઈ ગયું. તમે જ્યારે આવી રીતે દોરશો વ્યાસ ત્યારે ક્યાં ભેગું થશે? એક્ઝેક્ટ વચ્ચે જ. અને પરિકરથી દોરશો તો તમારા પરિકરનો જે અણીવાળો ભાગ છે એ વચ્ચે જ આવશે. એટલે કાં કહેવાય વ્યાસ. વ્યાસનું કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, સોરી, વ્યાસનું મધ્ય કેન્દ્ર, મધ્યમાં આવતું કેન્દ્ર અથવા વર્તુળનું કેન્દ્ર. હવે પરિભ્રમણનો ક્રમ આમાં ગણી નથી શકાતું, કારણ કે કેટલી અસંખ્ય રેખિક સમિતિઓ બને ને. એટલે આમાં એક યાદ રાખજો, અસંખ્ય. અને ખૂણો, ખૂણો દરેક જગ્યાએ બને, દરેક જગ્યાએ ખૂણો બનાવી શકો. બે તમે રેખિક સમિતિ ભેગી કરો, બે વ્યાસ ભેગા કરો, બે ત્રિજ્યા બનાવો, તમને દરેક જગ્યાએ ખૂણો મળશે મળશે ને મળશે. બહુ બારીકમાં જવું પડે. હવે આપણે આવી છેડે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે પહેલાં તો અમે વ્યાસ દોર્યો, વ્યાસ એ અહીંયા કેન્દ્રમાં આવે છે. હવે મેં કરી નાખ્યું આ રીતે અર્ધવર્તુળ. તો અર્ધવર્તુળનું પરિકેન્દ્ર શું થાય? તો અર્ધવર્તુળ છે એટલે વર્તુળનું પૂરેપૂરું આપણે માનો કાલ્પનિક રીતે આમ વર્તુળ દોર્યું પરિકરથી, તો અહીંયા કેન્દ્ર આવ્યું. પણ આપણી પાસે આ ભાગ છે જ નહીં એટલે આપણે ખાલી આના વ્યાસના આધારે જ રહ્યા. તો વ્યાસનું કેન્દ્ર લઈ લેવાનું. વ્યાસ, વ્યાસનું કેન્દ્ર માની લો કે અહીંયા પરિકરની અણી રાખીને અહીંયા પેન્સિલ રાખી 5 સેન્ટીમીટર રાખી આમ ચાપ મારી એ વ્યાસનું કેન્દ્ર ગણો કે પરિકરનું કેન્દ્ર ગણો. ઓકે, હવે પરિભ્રમણ ક્રમ. હવે આને તમે અડધું છે એને પાછું કેટલી વખત ફરાવશો તો અડધું થઈ જશે? 1 વખત. આમ તમે 1 વખત ફરાવી નાખો, આમ છે એને ઊંધું કરી નાખો, આમ ઊંધું કરી નાખો તો 1 વખત ફરીને પાછું આમ કરી નાખો એટલે આખે આખું વર્તુળ તમારું અર્ધવર્તુળ ઊભું રહી જશે ને. એનો મતલબ એમ કે 360 અંશનો ખૂણો બનાવે છે પરિભ્રમણ કોણ. ન સમજાય તો જરાક પોતાની કોમન સેન્સ યુઝ કરજો. હવે આપણે પ્રશ્ન નંબર 5 ની અંદર આવી ગયા છે. પ્રશ્નની લંબાઈ ભલે લાંબી છે પણ પ્રશ્નના જવાબ બહુ ટૂંકા છે. પ્રશ્ન પહેલા સમજીએ. એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. રેખિક સમિતિ અને પરિભ્રમણ સમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. જવાબમાં પહેલું લખ્યું છે ચોરસ. ચાલો સમજાવું. આ ચોરસ મેં બનાવ્યો. ચોરસની અંદર એક રેખિક સમિતિ, બીજી રેખિક સમિતિ, ત્રીજી રેખિક સમિતિ, ચોથી રેખિક સમિતિ. રેખિક સમિતિનો ક્રમ વધી ગયો, 1 કરતાં વધારે થઈ ગઈ ને રેખિક સમિતિ. હવે પરિભ્રમણનો ક્રમ જોઈએ તો ચાલો અહીંયા પી લઈએ. પી એટલે
પ્રસ્થાન. હાલો 1 2 3 4 ચોથે ડગલે એ પાછું મૂળ સ્થિતિમાં આવશે. એટલે બંને શરત પાકી ફાઇનલ થઈ ગઈ કે રેખિક સમમિતિ વધુ છે અને પરિભ્રમણનો ક્રમ એક વખતમાં નથી આવી જતો, 4 ડગલે પહોંચે છે. ત્યારબાદ લંબચોરસ. આ લંબચોરસ એક અહીંયાથી અને એક અહીંયાથી બે રેખિક સમમિતિ બને છે ને બે રેખિક સમમિતિ. ઓકે, હવે પરિભ્રમણનો ક્રમ આને ઊભી કરો એટલે આ ઊભી બનશે, વળી પાછી આડી કરી નાખો એટલે બે વખત એને આપણે ધક્કો મારીએ ત્યારે એ મૂળ સ્થિતિમાં આવે છે. તો ફરીથી પરિભ્રમણ સમમિતિનો ક્રમ એક કરતાં વધુ થઈ ગયો. હવે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ જેની ચારે ચાર બાજુ સરખી હોય પણ થોડોક ઝૂકેલો હોય એક બાજુ. હવે આમાં રેખિક સમમિતિ 1 આ 2 રેખિક સમમિતિ બનશે ને. આને અહીંયા ભેગું કરો અને આને ભેગું કરો, એવી રીતે આને ફરાવો તો એક રાઉન્ડમાં તો એ ભેગું નહીં જ થાય, 2 યા 3 યા 4 રાઉન્ડમાં એ મૂળ સ્થિતિમાં આવી જશે. તો જવાબમાં યાદ રાખવાનું છે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ. દાખલાનો જવાબ પૂરો. 5મો દાખલો પૂરો. હવે સ્વાધ્યાયનો 6થો દાખલો છે ને ટ્રિકી પ્રશ્ન છે. ટ્રિકીની અંદર એટલું યાદ રાખવાનું છે કે તમને જે ટ્રીક માટે ઉપયોગી થઈ શકે ને એ ડેટા ઉપાડી લો તો એનો જવાબ બની જશે. કે ઉદાહરણ પછી સમજીએ, પહેલાં પ્રશ્ન સમજીએ. કેન્દ્રથી 60 ડિગ્રી ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી દેખાય છે, બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો તમને હિન્ટ માટે 60 ડિગ્રી લેવાનું છે. 60 ડિગ્રી લઈ લીધું તમે, ખાલી તમને તો જવાબ જ લખવાના છે ખૂણાઓના, કલ દાખલો ગણવાનો નથી. આપણે પહેલાં જવાબ પેદા કરીએ. હવે 60 ડિગ્રી ફરે છે અને 60 ડિગ્રીએ ફર્યા પછી એ આકૃતિ પોતાના જેવી સ્થિતિમાં આવી જાય છે. તો ફરવાવાળી જ્યારે વાત આવે ને ત્યારે 360 વડે 60ને ભાગી નાખો. 0 0 ગયા 6 6 36 એટલે 6 વખત એ ફરશે. તો 6 વખત ફરતી આકૃતિ છે ષટકોણ. કઈ છે? ષટકોણ, નિયમિત ષટકોણ. આપણે આ ખાલી જગ્યામાં આવ્યો છે નિયમિત ષટકોણ. ઓકે, ચાલો એને ફરવાનું ચાલુ કર્યું. હું આકૃતિ દોરું. 1 2 3 4 5 6. થોડુંક સમજો કે ષટકોણ છે, નિયમિત છે, શક્કરપારા જેવું ભલે દેખાય. હવે અહીંયાથી એણે ફર્યું 60 120, કારણ કે 60 6 વખત ફરાવાનું છે ને. 1 2 3 4 5 6. અહીંયાથી ચાલુ કરીએ 1 2 3 4 5 6. હવે અહીંયા 60 હશે, અહીંયા આવશે તો 60 + 60 120. અહીંયા આવશે તો 180, 12 ને 6 18, 18 ને 6 24, 240. 240માં 60 નાખીએ એટલે 300. 300ની અંદર 60 નાખીએ તો 360. 360 પૂરું થઈ ગયું પરિભ્રમણ. ઠીક છે. જો તમે અહીંથી ચાલુ કરશો 360 એ 0 થઈ જાય, વળી પાછું 60 120 180 240 300 ને 360. પાછું અહીંથી ચાલુ કરો એટલે 60. આમ ફરતા ફરતા 60ની જગ્યાએ આવતું જાય છે અને બેસી જાય છે ફીટ. તો ખૂણાઓના માપમાં 60 તો આપી દીધું છે. હવે કયું આવશે? 120 180 240 300 અને 360. આ ખૂણાઓ બનશે. કયા કયા ખૂણે આવું થશે? કેવું? માથે એકદમ ફીટ ટુ ફીટ, કટ ટુ કટ બેસી જશે. તો આ ખૂણાઓ આવશે ને ત્યારે એ કટ ટુ કટ બેસી જશે. ચાલો હવે સૌથી છેલ્લા દાખલામાં આવ્યા છીએ. નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? પરિભ્રમણીય સમમિતિ કેટલી? એક કરતાં વધુ મળે એવો દાખલો ગોત, એવી આ માપની ખરાઈ કરવાની છે. તો ચાલો પહેલાં 45 અંશ માટે એક કરતાં વધુ મળે છે કે નહીં પરિભ્રમણીય સમમિતિ ચેક કરીએ. તો આપણે ખબર છે કુલ કેટલા છે? 360 અંશ. પહેલા દાખલા માટે ટ્રાય કરીએ છીએ. 360 મૂળ આપણા મેઇન અથવા કહેવાય કે એક રાઉન્ડ માટે જોઈએ. હવે એને આપ્યા છે 45 અંશ. રેડી? હવે ભાગાકાર કરીએ અને જો પૂરેપૂરી એકદમ ચોખ્ખી સંખ્યા આવે તો હા એક કરતાં વધુ મળે છે, નકર ના પાડી દેવાની. ચાલો 45. હવે 360 એટલે 9 4 36 થાય કે ન થાય? થાય ને. હવે 90 એટલે
45 દુ 90 થાય કે ન થાય? થાય ને. તો 90 360 એટલે 90 ગુણ્યા 4. 90નું શું કર્યું? 45 ગુણ્યા 2 કર્યા અને 4 ના 4 રાખ્યા. 45 દુ 90, 90 ચોકું 360 છેદમાં 45 રાખો. 45 ઉડી ગયા. 4 અને 2 નો ગુણાકાર કરો એટલે 8 વખત મળે છે. એનો મતલબ એમ કે જો તમને 45 ડિગ્રી આપ્યું હોય તો પરિભ્રમણીય સમિતિ 1 કરતાં વધુ વખત મળે છે. એટલે આ એકદમ ચોખ્ખે ચોખ્ખો જવાબ આવ્યો 8. એવી રીતે 17ની ટ્રાય કરીએ. 17 360 ઉપર આવશે. 360 છેદમાં આપેલો કોણ. 17ના ઘડિયા પ્રમાણે ચાલીએ. 17ના ઘડિયા પ્રમાણે ચાલીએ. 17 એકા 17, 17 દુ 34, 17 દુ 34. ચાલો ભાગાકાર કરવો પડશે 36નો. 17 એકા 17. અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 10 ને 16. 16માંથી 7 જાય એટલે 9. એટલે 17 દુ 34 હાલે ના હાલે? સોરી, 17 દુ 34 ચાલે છે. આઈ એમ સો સોરી. હવે શું એન્ડમાં છીએ ને એટલે ઉતાવળ છે. ચાલો 360 અને 17. 17 દુ 34 કેટલા વધે? 2 વધે. ઉપરથી ઉતર્યા 0. હવે હજી એક હાલે. 17 એકા 17 કેટલા વધે? 3 વધે ને. હવે 3 વધ્યા છે તો આપણે ઉછીના લેવા પડશે પોઈન્ટ દ્વારા 0. અરે ભાઈ અહીંયા 21 પછી જવાબ આવે છે 17 એકા 17, 17 એકા 17. ભાઈ પોઈન્ટમાં જવાબ આવે છે. તો પરિભ્રમણીય સમિતિ પોઈન્ટમાં ન ચાલે. ચોખ્ખી વસ્તુ કહું, જાજી વાતે ગાડા ભરાય. પોઈન્ટમાં જવાબ આવે છે. આવે છે ને પોઈન્ટમાં જવાબ? તો પોઈન્ટમાં જવાબ આવે તો શું કહેવાય? ના. નીચે આપેલ આ ખૂણા માટે આપણે 1 કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકતા નથી, કારણ કે જવાબ ખૂણાનો જે આવે છે 21 પોઈન્ટ સમથિંગ આવે છે. તો ના પાડી દેવાની. તમને ક્યારે પણ આવો દાખલો પૂછાય ને ઉપર બોસને બેસાડી દેવાના, નીચે તમારા આ ખૂણાના માપને બતાવી નાખવાનું. પ્યોરમાં આવે તો તમારો જવાબ સાચો. જે જવાબ આવે છે એ પ્રમાણે હા પાડી દેવાની. આમાં જવાબ 21 પોઈન્ટ 1, 2, 3 આવતું હોય તો એ જવાબ ખોટો ગણાય. ખોટો એટલે આપણી દ્રષ્ટિએ ન બને. બરાબર. અહીંયા સુધી 12.3 હતું. આશા રાખું છું ક્લિયર ડિટ્ટો ટુ ડિટ્ટો ઉતરશે. થેન્ક યુ. જય હિન્દ.